ઓકે ધરમભાઈ, શું આજે આખો પ્રશ્ન છે, તમે નકલી આ કાર્યક્રમો હોવાનું કહી રહ્યા છો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગરિમાપૂર્ણ 58મો વાર્ષિક પદવીદાન સમારંભ છે, પરંતુ આ યુનિવર્સિટીને ઝાખપ લગાડે અને શિક્ષણ મંત્રી અને રાજ્યપાલનું અપમાન થાય અને ગરિમાને ઝાખપ પહોંચે એવું કાર્ય કુલપતિ શ્રી ઇન્ચાર્જ કુલપતિ શ્રી નીલાંબરીબેન ચક્રવાલે આજે આયોજન કરેલ છે. કારણ કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 2023 એક્ટ જ્યારે અમલમાં આવી ગયો છે ત્યારે તેમાં ચોખ્ખી જોગવાઈ છે કે આના માટે સ્ટેચ્યુટ બનાવવાનો હોય અને સ્ટેચ્યુટ બની ગયા પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય છે. એકેડેમિક કાઉન્સિલની રચના થયા બાદ જ એ ડિગ્રી આપવા માટે ભલામણ બોર્ડ ઓફ મેનેજમેન્ટને કરે છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પછી ડિગ્રી આપી શકાય. જ્યારે હાલ એનું સ્ટેચ્યુટ પાસ નથી અને એકેડેમિક કાઉન્સિલ જે અસ્તિત્વમાં નથી જ, તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ કેવી રીતે ડિગ્રી આપી શકે? અને જે ડિગ્રી આપે એ અત્યારે ડિગ્રી અમાન્ય ડિગ્રી ગણાય. જેથી આ ચક્રવાલબેન વારંવાર જેને ટૂંકમાં કોઈ જાતનું નોલેજ ન હોય અને વિદ્યાર્થીને હિતને નુકસાન પહોંચાડે, ભવિષ્યમાં આ ડિગ્રી અમાન્ય ગણાય તો જવાબદારી કોની? કારણ કે વિદ્યાર્થીને ડિગ્રી આપવી જ જોઈએ, એ અમારી હરહંમેશ માંગણી છે. કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે. અત્યારે જે ચક્રવાલબેન છે તે ઇન્ચાર્જ અત્યારે જે ડીન તરીકે તેમને ઇન્ચાર્જ બનાવ્યા છે, એનો મતલબ કે જૂની સેનેટ ચાલુ છે, તો જૂની સેનેટ મુજબ એને ડિગ્રી આપવાની જરૂર હતી, જેથી કરીને વિદ્યાર્થીઓનું હિતને નુકસાન ન પહોંચે. માત્ર આ જવાબદારી કોની એ સરકારે અને ઋષિકેશભાઈ આ રદ કરી અને નવેસરથી કરવું છે. ધરમભાઈ, આ ડિગ્રીમાં આવો કોઈ ઉલ્લેખ હોય ડિગ્રી જે આપતા હોય કે જેમાં એકેડેમિક કાઉન્સિલનું જો રચના નથી થઈ તો એમાં વિદ્યાર્થીઓને કંઈ તકલીફ પડે એવું ડિગ્રીમાં કોઈ ઉલ્લેખ હોય? ડિગ્રીમાં ઉલ્લેખ ન હોય, એક્ટની અંદર ઉલ્લેખ હોય. જ્યારે કોઈ પણ એક્ટ બને ત્યારે એક્ટમાં એવું હોય છે કે ડિગ્રી કેવી રીતે આપવી, તો એનું બંધારણ ચોક્કસ હોય અને એની ઉપર સરકાર કે કોર્ટ પણ ન હોઈ શકે. એક્ટ બની ગયો એટલે એક્ટ મુજબ જ કામગીરી અને એક્ટનો ભંગ થયો છે. આગળ જતા વિદ્યાર્થીઓને કયા સંજોગોમાં મુશ્કેલી પડી શકે? 100% કાલે કોઈ જો ડિગ્રીને ચેલેન્જ કરે તો આ ડિગ્રી અમાન્ય ગણાય.